નમસ્કાર મિત્રો, આપ જોતા છો આજના તાજા મોટા સમાચાર. સૌપ્રથમ વાત કરીએ ગુજરાત માટે ગૌરવની. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 13 મહિનામાં ગુજરાતમાંથી પસાર થતી વંદે ભારત ટ્રેનોમાં 32 લાખથી વધુ મુસાફરો મુસાફરી કરી ચૂક્યા છે. ખાસ કરીને અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આ ટ્રેન ખૂબ લોકપ્રિય બની છે. આધુનિક સુવિધાઓ અને ઝડપી સેવા કારણે મુસાફરોનો વિશ્વાસ વધ્યો છે. હવે વાત કરીએ કાયદો અને વ્યવસ્થાની. અમદાવાદ એરપોર્ટ નજીક પોલીસે મોટી કાર્યવાહી કરીને અંદાજી 8 કરોડ રૂપિયાનું હાઇબ્રિડ કેનાબિસ જપ્ત કર્યું છે. આ મામલે ભાઈ બહેનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આ આંતરરાજ્ય નેટવર્ક સાથે જોડાયેલું હોવાની શક્યતા છે. આ કામગીરીને મોટી સફળતા માનવામાં આવી રહી છે. નમસ્કાર મિત્રો, સૌપ્રથમ મોટી ખબર અમદાવાદમાંથી. અમદાવાદ સહિત કેટલાય શહેરોમાં નવા ભૂકંપ પ્રતિરોધક બિલ્ડિંગ કોડ લાગુ કરવાની ચર્ચા તેજ બની છે. મહાનગરપાલિકાઓ વચ્ચે મતભેદ જોવા મળી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે સુરક્ષા માટે કડક નિયમો જરૂરી છે.